ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અમારે બધા ઊંઘેલા છે. મારે હવે કચરો વાળવાનો છે. મારે તો ચા નાસ્તો થઈ ગયો, ડાબર સામે ટિફિન બી થઈ ગયું. તો એક બીજું મહેમાન બી આવ્યું છે. ગાઈઝ મારે કચરો વળાઈ ગયો, હવે પોતું કરવાનું બાકી છે. તો આ છોકરો નાસ્તો કરવાનો બાકી હતો તો ચા બનાવી છે ને આખી ડોયો ભરી ચા બનાવી. આ નવો ચા બનાવવાનો હતો. આ ભાઈ તો ચા મુકાઈ નકરી ગયો, માટો નથી પીવી. તો 3 જણ ચા પીવાળા રહેશે. તો રાજવીર પીને જતો રહેશે. હવે સુરભી પીવે છે. તો આર્યન બાકી છે. તો બહુ બધી ચા મૂકી છે એટલે હું કહું છું આ ચા ફ્રીજમાં મૂકી દેવાની. સાજી પીવા બધું વસ્તુ ફ્રીજમાં મૂકીને પીએ છે. તો ચા કેમ ના મૂકાય ફ્રીજમાં? આ સુરભી ચા ફ્રીજમાં મૂકી દેવાની, જ્યારે પીવું હોય ત્યારે ગરમ કરી લેવાની. હો, સાચી વાત? હે હે ફ્રીજમાં મૂકી દેવાની હોય ને ચા. આવે હે પછી સાંજે પીવાની ગરમ કરી. તો શું કામ મૂકવાની? તો ચા છે. તો ઠંડી થઈ ગયા છે. રાજવીર લઈને પીતો હતો ને એટલે ઠંડી થઈ ગઈ છે. ક્યારની મૂકી છે રાજવીરે? આ તો હમણાં એ તો ઠંડી જ પીવે છે. એટલે વધે એ ચા ફ્રીજમાં મૂકી દેવાની આજે. તો ગાય અમારા ઘરમાં આજે ચા વધારે બની ગઈ છે એટલે અમે મસ્કરી કરીએ છીએ. ફ્રીજમાં મૂકી દે, બધી વસ્તુ ફ્રીજમાં મૂકીએ તો ચા બી ફ્રીજમાં મૂકવાની. તો સાતના ગોટા પડ્યા હતા, બી નાસ્તો કરે છે લોકો. તો મારે પોતું કરવું બાકી છે. તો બધા હમણાં ઉઠ્યા છે. એક નવું મહેમાન આવ્યું છે અહીંયા. મેં કચરો વાળી દીધો, સુરભીએ અમારે પોતું કરી લીધું. તો મેં ટીપોઈ બી સાફ કરી લીધી. તો હવે સાફ કરવાનું, સાફ કરવાનું. સુરભી અમારે પોતું મારી લીધું એટલે તો બિચારી તો સુરભીનું 10મું છે એટલે ટીવી બંધ. અને ટીવી ચાલુ રાખો તો સુરભી બેન અમારે ટીવીમાં ફેહી જાય કાર્ટૂન જોવા માટે. એટલે છે ને ટીવી બંધ. આર્યનને નીટનું હતું એટલે ત્યારે બી બંધ. એટલે બિચારી ટીવીને તો વારો જ નથી આવતો ચાલુ થવાનો. ટીવી ચાલુ થવાનો વારો જ નથી આવતો. શું કરવાનું બિચારી? સુરભી આ વખત લઈ જા, આ દવા મેં નાખી દે. ને ટીવી અમારી બંધ જ રહેશે. આ કોની દવા છે? તો કેટલી ધૂળ મટ્ટી થઈ જાય. રોજ એ સાફ કરીએ તો હતું ન હતું એવું થઈ જાય. બીજે દિવસ તો સાફ કરો ના કરો તો સરખું સરખું જ થઈ જાય. ગંદુ ગંદુ થઈ જાય ના પૂછો વાત. પત્તો ઉપર બી ધૂળ માટી જમી જાય છે. તો આ સુરભી પોતું કરીને બેહી ગઈ. નહીં તો પહેલાં લીધું હતું પણ પોતું કરીને બેસી ગયા. જો બે જણ છે ને. હવે છે ને ચોપડું લઈને બેસો, વાંચો. આ મોબાઈલ છે ને કંઈ ના લે. ખબર પડી ને? આ મોબાઈલ કંઈ ના લે. હા, નીંદ તો આપતી હશે ત્યારે આવશે. તો નાટક તો બહુ આવડે છે. હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંદર ડામા બ્લોગ્સમાં તમારું સ્વાગત છે, ન્યૂ બ્લોગમાં. તો બધા મજામાં છો, હું પણ મજામાં છું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો બધાને સવારમાં ચા નાસ્તો થઈ ગયો છે. તમારે બધા નહીને બેસી ગયા છે. કચરા પોતું બધું કામ પતી ગયું છે. હવે બનાવવાનું જમવા. સુરભી ગુડ મોર્નિંગ. વિરેન્દ્ર ગુડ મોર્નિંગ. આર્યન ગુડ મોર્નિંગ. તો બધા ચા નાસ્તો કરીને બેસી ગયા છે. તો અમે સુરભી 2 જણને કચરા પોતું કર્યું. મેં કચરો કર્યો, સુરભીએ પોતું માર્યું. મેં કચરો કર્યો, કચરો વાળ્યો. ક્યાં ક્યાં બોલાય છે ખબર?
તો છે ને તો હવે જમવા બનાવવાનું છે. મેં કચરો કાઢી નાખ્યો છે ગાઈ, કોમેન્ટ કરજો ક્યાં કચરો કર્યો. તો હવે છે ને મારે જમવામાં શું બનાવવાનું તમને કહું. તો મેં કીધું શું જમવા બનાવીએ, કારણ કે મમ્મી ખીચડી સીધું સાદું સિમ્પલ. તો આ લોકો શાક તો ઉતરે નહીં એટલે શું કરે, એટલે ખીચડી બનાવી દે સાદું સિમ્પલ. તો છે ને હવે છે ને ખીચડી બનાવી દઉં છું. તો 4 જણ જમવાળા. સુરબીન તો ઉપવાસ છે આખો શ્રાવણ, એટલે રાજવીને શાકભાજી નહીં ઉતરતી, વિરેન્દ્ર શાકભાજી ના ઉતરે, આર્યને ના ઉતરે. ભીંડી બનાવીએ તો ભીંડી કંઈક સ્વાદ જ નહીં લાગતો. તો શું કરે, તો દાળ ભાત બનાવે, દાળ ભાત બે નહીં, આજે નહીં ખાવું ખીચડી. તો ખીચડી બનાવી દઈએ સસ્તું સાદું. તો વહેલા સાંજે તો વહેલા જ બની જાય, સુરબીન લીધે, સુરબીન ઉપવાસ છે એટલે. તો ફટાફટ હવે જમવા બનાવી દો, બ્લોગમાં બની રહેજો. આજે છે શનિવાર. તો ખીચડી તો વઘારી દીધી મને, તો થોડી વારમાં તૈયાર, 5 મિનિટમાં તો તૈયાર. 3-4 સિસોટીમાં તો કમ્પ્લીટ થઈ જશે. એટલે મારે શાંતિ છે હો ખીચડી બનાવવાની. એટલે રોટલી કોણ બનાવે, સાચી વાત ને. છોકરાઓને ભાવે એવું જ બનાવી દેવાનું, એટલે કંઈ માથાકૂટ કરવાની. મેં તો સવારમાં ડામર સાહેબ જો ટિફિન બનાવી હતી, રોટલી બનાવી હતી પડી છે એમને. જો એમના માટે શાક બનાવ્યું હતું સવારે, તો બટેકા રીંગણ. અમે ખીચડી બનીને રેડી થઈ ગઈ છે, તો અમે બધા બેસી ગયા જમવા. આ રેન તો ના પાડે, મને કેમેરામાં ના લેતી હમણાં. તો ગાઈ તમારે ખીચડી ખાવી હોય તો આવી જાઓ, सास અને खिचड़ी. तो गर्मी क्यों अंधेरा अंधेरा लग रहा है, लाइट बंद है इसलिए. हमारी खिचड़ी मस्त बनी से हो, चटकेदार, मोमो पानी आई जाए. समय થઈ ગયો છે. અમારા સુરભીબેન ટ્યુશનમાંથી આવી ગયા છે. વિરેન્દ્રભાઈ ઊંઘીને ટાઈટ થઈ ગયા છે, ઉઠી ગયા છે. એક ફરીને માણસ હમણાં આવ્યો છે. તો હું બનાવું છું જમવા. શું હસે છે, આવ્યો છે હમણાં. તો હું બનાવું છું જમવા, સેવ ટમાટરનું શાક, દાળ ભાત છે. અમે સુરભી પાછા દોડીને થાકી જવાનું. સુરભી કે ખાઈને થાકી જવાનું. સુરભી બોલે છે સેવ ટમાટરનું શાક. તો દાળ એક બાજુ દાળ મૂકવાનું છે, પાણી મૂકી દીધું છે ફટાફટ. તો દૂધ થઈ જાય એટલે પછી સેવ ટમાટરનું શાક, લોટ બી બાંધી દીધો છે મેં. તો બ્લોકમાં બની રહેજો. આ તો બહુ મસ્ત વાતાવરણ હતું, તડકો આવ્યો હતો હમણાં, તોય સાઈડો થઈ ગયો હતો. તો બહુ મસ્ત દાળ વઘારીને રેડી થઈ ગઈ, ભાત બી થઈ ગયા. હવે રોટલી બનાવવાની છે. સેવ ટામેટાનું શાક બી થઈ ગયું. તો હવે રોટલી બનાવવાનું રહ્યું છે, તવી મૂકી દીધી છે. આમાં સુરભીબેનને ભૂખ લાગે છે. દાળ હવે ઉકળવાની તૈયારી છે. 5 મિનિટમાં રેડી. ફટાફટ હું રોટલી બનાવી દઉં. તો બ્લોકમાં બની રહેજો. મારી તવી તો બહુ કાળી થઈ ગઈ છે, ઘસવાની છે. નોનસ્ટિકી છે, પણ નોનસ્ટિકીને લાગતી જ નહીં. રોટલી તળેલી બનાવો એટલે આવું થઈ જાય. ટિફિન બને સવારમાં એટલે. અમારું જમવા બની રેડી થઈ ગયું છે. સેવ ટામેટાનું શાક. તો અમને દાળ બી બનાવી છે. સેવ ટામેટા તો ઝાપટી ગયા છે 2 જણ. અમે 3 જણ બાકી છે. અમારી દાળ બનાવી છે. દાળ ખાવાની જ તો રાજવીને દાળ ખાવી છે. તો દાળ બી તૈયાર છે અમારી. અહીંયા ભાત છે, રોટલી છે. તો તમારે જમવું હોય તો આવી જાઓ. અમે જમવા બધા બેસી ગયા છો. 2 જણને જમી લીધું છે અને અમે 3 જણ બાકી છે. તો ડામોર સાહેબ તો નથી, અમે 5 જણ છીએ. તો ગાઈ તમારે જમવું હોય તો આવી જાઓ. સેવ ટમાટરનું શાક અને દાળ ભાત રોટલી. તો અમારે સુરભી પાછળ દોડીએ છે. સુરભી જે કે બનાવીએ. અમને લાગી છે ભૂખ. દિવસે ખાધી હતી ખીચડી. રાજવીરે સોલે ભટુરે ખાધા.